આશીર્વાદ માનવ મંદિર ટ્રસ્ટના સર્વ સેવા મિત્રોને આ સેવાકીય પ્રવૃત્તિઓ માટે મયુર પરિવાર તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ। હું અને મારો પરિવાર તારીખ 2 જુલાઈ 2025 ના રોજ આશીર્વાદ માનવ મંદિર સુરત ગુજરાતની મુલાકાત લીધેલ તેનો શ્રેય હું મારા પપ્પા કિરીટ બાપા અને મહાલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટને આપીશ। કારણ કે હું ઘણા વર્ષોથી સુરત રહું છું પણ ક્યારેય આ મંદિરની મુલાકાત લીધી નહોતી। હું પ્રથમવાર આ મંદિર અને પ્રભુજીઓની મુલાકાત કરી અને બધા સાથે વાત કરી હતી। મને મંદિરની પ્રવૃત્તિઓ જોઈને આનંદ પણ થયો અને પ્રભુજીઓની વેદના સાંભળીને દુઃખ પણ એટલું જ થયું। હું ફરીથી આશીર્વાદ માનવ મંદિર ટ્રસ્ટના સેવા મિત્રોને ધન્યવાદ કહું છું અને મારા શુભચિંતક કિરીટ બાપા તથા મહાલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરીશ। આ બંને એ મને આશીર્વાદ માનવ મંદિરમાં જવાનો રસ્તો બતાવ્યો। તો આવો મિત્રો હવે આશીર્વાદ માનવ મંદિર વિશે થોડી માહિતી જાણીશું। આશીર્વાદ માનવ મંદિર એ એક સામાજિક સેવાનું મંદિર છે જે વૃદ્ધ, નિરાધાર, બિનવારસી, માનસિક વિકલાંગ અને મંદબુદ્ધિ લોકોને આશરો, સારવાર અને સહારો આપવાનું કામ કરે છે। આ કાર્ય માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે। આશીર્વાદ માનવ મંદિર ટ્રસ્ટ ગુજરાત રાજ્યના સુરતના કામરેજ તાલુકાના ધોરણપાડી ગામે સ્થિત છે, એટલે કહી શકાય કે અમદાવાદ મુંબઈ હાઈવે પર આવેલું છે। આશીર્વાદ માનવ મંદિર ટ્રસ્ટની પ્રારંભિક માનવ સેવા પ્રવૃત્તિઓ 2005માં શરૂ થઈ હતી અને પછી 2007માં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે ઓળખાતી થઈ, એટલે કે સંસ્થા 2005ની 2007ની આસપાસ શરૂ થઈ અને તેના કાર્યનું વિસ્તરણ 2012ની 2015માં થયેલ અને 2024માં અત્યાધુનિક સાધનો અને સુવિધાઓ સાથે લોકાર્પણ થયું હતું।
આશીર્વાદ માનવ મંદિર ટ્રસ્ટ દાતાશ્રીઓ દ્વારા આવેલ દાન અને સહયોગથી ચાલે છે. આશીર્વાદ માનવ મંદિર ટ્રસ્ટ કોઈ પણ ધર્મ, સમુદાય કે નાત જાતથી ઉપર ઉઠીને સેવા આપનારી સંસ્થા છે. આ મંદિરમાં 1000 લોકોથી વધારે રહેવાની અને જમવાની સુવિધા ઉપલબ્ધ છે. મંદિરમાં માનસિક વિકલાંગ, નિરાધાર અને બિનવારસીઓને નાસ્તો, જમવાનું, રહેવાનું અને સ્વાસ્થ્ય સારવાર પૂરું પાડીને સામાજિક સપોર્ટ આપે છે અને દરેક નિસહાય વ્યક્તિઓને પ્રભુજી નામ આપવામાં આવેલું છે. આવા આશ્રમોને એક જીવંત મંદિર કહેવાય છે. દરેક ધર્મમાં પથ્થરોના ફક્ત મંદિરો જ હોય છે અને જેમાં મૂર્તિ હોય છે તે બોલી નથી શકતી, પણ આશીર્વાદ માનવ મંદિરમાં જીવંત મૂર્તિઓ છે જે બોલી શકે છે. એટલે જ તેઓને પ્રભુજી નામ આપવામાં આવેલું છે. આ બધા પ્રભુજીઓને અલગ અલગ સ્થળેથી રેસ્ક્યુ કરીને લાવવામાં આવે છે. તેમાં મોટે ભાગે અસ્થિર મગજ હોય અને નિરાધાર હોય તેવા પ્રભુજીઓને લાવીને તેમની દેખભાળ કરવામાં આવે છે. અમે જુદા જુદા ઘણા મંદિરોમાં ગયેલો છું, પણ જ્યારે હું આશીર્વાદ માનવ મંદિરમાં આવ્યો ત્યારે જોયું કે અસલ મંદિર તો આ જ છે. તેમાં પણ કોઈ નાત જાત વગરનું મંદિર, કોઈ ધર્મ વગરનું મંદિર, કોઈ ભેદભાવ નહીં. સાચે જ આ મંદિરમાં ભાગ્યશાળી હોય છે તે જ જઈ શકે છે. સમાજમાં તમે જોશો કે કોઈ પરિવારમાં એક અસ્થિર મગજનો અથવા વિકલાંગ હોય છે તો તે પરિવારે તેમના દર્દનો અનુભવ કરેલો હોય છે. જ્યારે આ મંદિરમાં લગભગ 700 પ્રભુજીઓ સામેલ છે તો વિચારો મંદિરમાં સેવા આપનાર સર્વસાથી મિત્રોને શું થતું હશે. ક્યારેક તો વિચાર પણ આવે છે કે મારા કયા પુણ્ય થકી ભગવાને મને મોકલ્યો હશે. મારા પોતાના મત પ્રમાણે મૂર્તિ પૂજાથી પણ મોટી માનવ સેવા હોય છે. તેનાથી મોટી કોઈ ભક્તિ નથી. આશીર્વાદ માનવ મંદિરમાં રાસ, ગરબા, જન્માષ્ટમી, નવરાત્રી જેવા ઉત્સવો પણ પ્રભુજીઓ સાથે ઉજવવામાં આવે છે અને ઘર જેવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે. જ્યારે પણ પ્રભુજી સારા અને સ્વસ્થ થાય છે ત્યારે તેમના પરિવારજનો સાથે મિલન પણ કરાવવામાં આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિઓનું કોઈ નથી એ નિરાધાર છે, પણ મારા મતે કહું તો અહીંયા કોઈ નિરાધાર નથી, કારણ કે ભગવાન કૃષ્ણ દરેકનો આધાર રહેલો છે અને જ્યારે ભગવાન કૃષ્ણનો આધાર હોય તો કઈ રીતે કોઈને નિરાધાર કહી શકાય. સેવા મિત્રોએ જે રીતે રસ્તા પર ફરતા જેનું કોઈ નથી દુનિયામાં એવા પ્રભુજીઓને લાવીને તેમની સારવાર અને સંભાળ રાખી રહેલા છે. જે રીતે પ્રભુજીને આનંદિત રાખી રહ્યા છે એ જોઈને ખૂબ જ ધન્યતા અનુભવી હતી. આશીર્વાદ માનવ મંદિર ટ્રસ્ટની એક પરંપરા છે કે કોઈ પ્રભુજીનું મૃત્યુ થયું હોય તો તેમનું તર્પણ કે શ્રાદ્ધ પણ કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો કહે છે પરોપકારાય પુણ્યાય, એટલે કે પરોપકાર કરવાથી પુણ્ય મળે છે. મનુષ્યમાં ભગવાન નિવાસ કરે છે, એટલે કે જીવ સેવા એ જ ભગવાન સેવા. હિન્દુ ધર્મમાં માનવ સેવા સર્વોચ્ચ માનવામાં આવે છે. ફળની આશા વગર કરેલું કાર્ય ભગવાન સુધી પહોંચે છે.